आप सभी का स्वागत है आज के इस नए વિડીયોમાં એટલે કે આપ બધાનું સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ મહાનદી વિશે। આપણે કેટલી બધી નદીઓ ભણી ચૂક્યા છે, ગંગા, દામોદર, પછી ભણી ચૂક્યા સિંધુ, ત્યાર પછી ભણી ચૂક્યા બ્રહ્મપુત્ર અને યમુના। ગંગાની હારે જ આપણે ભણી લીધી। તો આજે આપણે વાત કરવાના છીએ મહાનદી। મહાનદી છે એ દક્ષિણ ભારતની એટલે કે પૂર્વી ઘાટની અંદર ત્રીજી છે એ સૌથી મોટી સહાયક નદી છે। રેડી? તો આ મહાનદી છે એના વિશે આપણે વાત કરીએ એ પહેલા આપ બધાને વિનંતી છે કે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો અને સાથીઓ સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો શરૂ કરીએ મહાનદી વિશે। જો તમને કોઈ પણ એક્ઝામ હોય આનાથી બહાર આવે જ નહીં, કેમ કે મેં બધું આમાં કવર કરવાની છે એ કોશિશ કરી છે। મેં મારી ક્લાસ નોટ છે એમાંથી તમને હું ભણાવવાની ટ્રાય કરું છું, બરોબર છે। તો મહાનદી અપવા તંત્ર, તો મહાનદી કેટલા કિલોમીટર છે? મેં દર વખતે તમને કહું છું કે કોઈ પણ નદી હોય એની લંબાઈ છે એ આપણને ખબર હોવી જોઈએ। તો મહાનદીની લંબાઈ કેટલી છે? તો કે 851 કિલોમીટર છે। એમાં મહાનદી છે એ પથરાયેલી છે અને તેનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો કે મૈકાલ પર્વતમાળા। મૈકાલ પર્વતમાળા એટલે કે મૈકાલ રેન્જ છે એની પાસે જ દંડકારણ્ય ક્ષેત્ર છે। દંડકારણ્ય ક્ષેત્ર એટલે કે આ કઈ બાજુ આવેલું છે? પશ્ચિમ પ્રાયદ્વીપીય પઠાર છે એમાં પશ્ચિમ ભાગમાં આવેલું છે દંડકારણ્ય ક્ષેત્ર। પશ્ચિમ ભાગ થાય આ જે પ્રાયદ્વીપીય પઠાર છે આપણો એમાં આ સાઈડ આવે મૈકાલ પર્વતમાળા, બરોબર છે। ત્યાં દંડકારણ્ય ક્ષેત્ર છે ત્યાંથી અને પછી ક્યાંથી શરૂઆત થાય છે? ઉદ્ગમ સ્થાન ક્યાં છે? સિવાહા, છત્તીસગઢ પાસે જે સિવાહા નામનું ક્ષેત્ર છે ત્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન છે। ક્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન છે? તો કે છત્તીસગઢની પાસે સિવાહા નામનું ક્ષેત્ર છે ત્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન છે। હવે આ ઉપર કઈ પર્વતમાળા છે? તો કે મધ્ય ભારતની પર્વતમાળા અને નીચે કઈ છે? તો કે પૂર્વી ઘાટની પર્વતમાળાઓ છે। તો ત્રણ બાજુથી કેનાથી ઘેરાયેલી છે મહાનદી? તો કે પર્વતમાળાઓથી। જ્યાં નીકળે છે દંડકારણ્ય જે ક્ષેત્ર છે ત્યાં નીકળે છે ત્યાં કઈ પર્વતમાળા છે? મૈકાલ પર્વતમાળા। ક્યારેક એક્ઝામમાં પૂછી જાય તો આપણે ખબર હોવી જોઈએ કે કયા કયા પર્વતમાળા વચ્ચે છે એ નદી વહે છે અને વચ્ચે ઉપરની સાઈડ એટલે કે ઉત્તર ભારત બાજુ કઈ પર્વતમાળા આવે છે? તો કે મધ્ય ભારતની પર્વતમાળાઓ। અને આ બાજુ કઈ આવે છે? એટલે કે પૂર્વી બાજુ કઈ આવે છે? પૂર્વી ઘાટની જે પર્વતમાળાઓ છે તે। તો હવે શરૂઆત ક્યાંથી થાય છે? તો સિંહાસા છત્તીસગઢ આ બાજુની એની લેફ્ટ સાઈડ અને આ સાઈડ રાઈટ એટલે કે આ બાજુ ડાબી અને આ બાજુની નદીઓ છે એ કેવી છે? જમણી બાજુની નદીઓ। તો કે સિંહનાથ, પહેલી જ નદી ડાબી બાજુની કઈ નદી મળે છે એને? સિંહનાથ મહાનદી। રેડી? પહેલી જ નદી કઈ મળે છે? શિવનાથ, સોરી સિંહનાથ નથી, પછી હસદો, ત્યાર પછી મંદ અને ઈબ। શિવનાથ, હસદો એટલે કે SHMI। શિવનાથ, હસદો, મંદ એન્ડ ઈબ નદી છે એ લેફ્ટ સાઈડ ની સહાયક નદી છે। હવે રાઈટ સાઈડ ની સહાયક નદી વાત કરી તો કે જોંગ, ઓંગ અને તેલ, JOT। જોંગ, ઓંગ અને તેલ વચ્ચે જે તેલ પર્વતમાળા છે પૂર્વી ઘાટમાં થાય છે અને તેલ પર્વતમાળા પાસે જ કાલીહાંડી બોલાગીર ક્ષેત્ર છે એ જે પ્રસિદ્ધ ક્ષેત્ર છે, વારે વારે ઘણી વાર ચર્ચામાં રહેતું હોય। કાલીહાંડી બોલાગીર ક્ષેત્ર છે એ ક્યાં નદીના કાંઠે આવેલું છે? તો કે તેલ નદીના કાંઠે। અને તેલ નદી કોની સહાયક નદી છે? તો કે મહાનદીની સહાયક નદી છે। અને મહાનદીની કઈ સાઈડની સહાયક નદી છે? તો કે રાઈટ સાઈડની સહાયક નદી છે। ત્યાર પછી છે ચિલિકા ઝીલ છે, વારે વારે ચર્ચામાં ન્યૂઝમાં રહેતું જ હોય। તો કે ચિલિકા ઝીલ ક્યાં આવેલું છે? તો કે મહાનદીની પાસે એટલે કે મહાનદીનું જે બંગાળની ખાડીને મળે છે તેની પાસે જ જેનો ફ્રન્ટ છે ફ્લોસ પોઈન્ટ। રેડી? ફોલ્સ પોઈન્ટ છે ત્યાં જ્યાં મહાનદી છે એ બંગાળની ખાડીને મળે છે, જે પોઈન્ટ રચાય છે કે જ્યાં મળે છે તે સ્થાનને ક્યાં નામે ઓળખાય છે? ફોલ્સ પોઈન્ટ। અને ફોલ્સ પોઈન્ટ ની લેફ્ટ સાઈડ જ કયું આવેલું છે? ચિલિકા ઝીલ છે એ આવેલું છે। અને ફોલ્સ પોઈન્ટ ક્યાં છે? મહાનદીનું અંતિમ સ્થાન ક્યાં છે? તો કે ઓડિશાની અંદરથી તે બંગાળની ખાડીને મળી જાય છે અને તે કયા નામે ઓળખાય છે? તો કે ફોલ્સ પોઈન્ટના નામે ઓળખાય છે। ત્યાર પછી છે મહાનદીની બીજી અન્ય સહાયક નદીઓ જે નાના મોટી સહાયક નદી છે। આપને એવી રીતે તો ન પૂછાઈ શકે કેમ કે આ જે મેઇન છે એ મેં વાત કરી દીધી, પણ જે
બીજી સહાયક નદી છે એમાંથી કઈ છે? પેલી કાથા જોડી સહાયક નદી. ત્યાર પછી છે સુકાયાક. ત્યાર પછી છે તિત્રોપતલા. રેડી? કઈ નદી બીજી ત્રણ? તો કે કાથા જોડી, સુકાયાકા, પછી ચિત્રોપતલા અને નદી પર મંદિર. ક્યારે તમને એવું પૂછવામાં આવે કે મહાનદી ઉપર કયા કયા મંદિરો બાંધવામાં આવે છે? તો કુલ 4 ટેમ્પલો બાંધવામાં આવ્યા છે. પેલું છે લક્ષ્મણ તીર્થ, બીજું છે ગંધેશ્વર મંદિર, ત્રીજું છે હુમાયુનું લિનિંગ મંદિર. લિનિંગ છે હુમાયુનું લિનિંગ મંદિર અને રાજીવ મંદિર. કયા 4 મંદિર છે? તો કે લક્ષ્મણ મંદિર, ગંધેશ્વર મંદિર, હુમાયુનું લિંગિંગ મંદિર અને રાજીવ મંદિર. આ 4 મંદિરો છે એ મહાનદી ઉપર બાંધવામાં આવ્યા છે. ત્યાર પછી છે બાંધની વાત કરીએ તો પહેલો જ બાંધ કયો બાંધવામાં આવ્યો છે? હીરાકુંડ બાંધ બાંધવામાં આવ્યો છે. ત્યાર પછી ગાંગરેલ બાંધ, એટલે તેને રવિશંકર બાંધ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. ત્યારે એક્ઝામમાં પૂછે કે મહાનદી ઉપર કયો બાંધ બાંધવામાં આવ્યો છે, જેને રવિશંકર બાંધ નામે પણ ઓળખાય છે? તો શું આવે? ગાંગરેલ બાંધ. અને ત્રીજો કયો છે? દુધવા બાંધ. હવે રાઈટ અને લેફ્ટ સાઈડ ની જે નદી છે એની ટ્રીક તમને દર વખતે હરેક નદીઓની મેં લેક્ચર લીધા છે એમાં હું તમને એક એક ટ્રીક કહું છું. તો જે નદી છે રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ ની એને યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રાખવી? ડાબી બાજુની જે નદીઓ છે એને સમી અને આને જ્યોત. તો કે સમીએ જ્યોત જલાવી કોના ઉપર? તો કે મહાનદી ઉપર. સાથે શિવનાગ, એક છે એક થી હું થઈ ગયું હસદો, એમ થી મંદ, આઈ થી ઈબ. રેડી? શિવનાથ, પછી હસદો, મંદ અને ઈબ. ત્યાર પછી જોંગ, ઓંગ અને તેલ. રેડી? જોંગ, ઓંગ અને તેલ. એ કઈ બાજુની છે? રાઈટ. તો આનું શોર્ટ ફોર્મ કયું થયું? તો કે સમીએ જ્યોત જલાવી. ક્યાં જલાવી? તો કે મહાનદી. મહાનદીની જે ટ્રીક છે લેફ્ટ એન્ડ રાइट साइड ની યાદ રાખવાની. तो कि समी ने जो जलाई कहाँ पे? तो कि महानदी में उसने ज्योत जलाई, आग लगा दी, है ना? होगी कोई समी? आप सभी के लिए कुछ भी हो सकता है. ठीक है, तो આ હતી મહાનદી વિશે જે ચર્ચા કરવાની હતી એની વાત. તો આઈ હોપ આપ બધાને સમજમાં આવ્યું હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લડતા રહો તમારા લક્ષ્ય સુધી. થેન્ક યુ સો મચ.